નમસ્કાર. ગુજરાતમાં ટીચર બનવાનું સપનું ઘણા લોકો જુએ છે, પણ જ્યારે ટેટ અને ટાટ પરીક્ષાની વાત આવે ને, ત્યારે મોટાભાગના લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. તો બસ આજે આપણે આ જ કન્ફ્યુઝન દૂર કરવાના છીએ. એકદમ સરળ ભાષામાં સમજીશું કે આ બંનેમાં શું ફરક છે, જેથી કારકિર્દી માટે સાચો રસ્તો પસંદ કરી શકાય. જો ટીચર બનવું હોય તો આ બંને પરીક્ષા વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. આજે આપણે આ 5 સ્ટેપમાં આખી વાત સમજવાના છીએ. પહેલા જોઈશું શિક્ષક બનવાના 2 રસ્તા કયા છે. પછી ટીએટી અને ટાટ પરીક્ષાને ડિટેલમાં સમજીશું. એ પછી બંને વચ્ચેનો મેઇન તફાવત શું છે એ જોઈશું. અને છેલ્લે પોતાના માટે કયો રસ્તો પસંદ કરવો જોઈએ એના પર વાત કરીશું. તો જુઓ, ગુજરાતની સ્કૂલ સિસ્ટમમાં ટીચર બનવા માટે આમ તો 2 મુખ્ય રસ્તા છે. અને કયો રસ્તો પકડવો એનો બધો આધાર આ 2 પરીક્ષાઓને સમજવા પર છે. પહેલી છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, જેને આપણે ટેટ કહીએ છીએ, અને બીજી છે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એટલે કે ટીએટી. હવે નામ ભલે સરખા લાગે અને બંને ટીચર્સ માટે જ છે, પણ એમના હેતુઓ અને કયા ધોરણના ટીચર બનવા માટે લેવાય છે એમાં જમીન આસમાનનો ફરક છે. તો ચાલો સૌથી પહેલાં આપણે ટેટ પરીક્ષાને જરા ડિટેલમાં સમજીએ. આ પરીક્ષા ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલના ટીચર બનવા માટેની છે. હવે જુઓ, આ ટેટ પરીક્ષામાં પણ 2 ભાગ છે. એમાં જે પહેલો ભાગ છે એ છે ટેટ 1. ચાલો જોઈએ કે આ પરીક્ષા કોણે આપવાની હોય. ટેટ 1નો હેતુ એકદમ સીધો અને સિમ્પલ છે. જેમને ધોરણ 1થી 5ના બાળકોને ભણાવવું હોય એમના માટે આ પરીક્ષા છે. એમ કહી શકાય કે આ બાળકોના શિક્ષણનો પાયો નાખવાવાળા ટીચર્સ માટેની કસોટી છે. હવે એના પેપરની પેટર્ન પણ સમજી લઈએ. એકદમ સરળ છે. કુલ 150 સવાલ હશે, 150 માર્ક્સ હશે અને ટાઈમ મળશે 2.5 કલાકનો. એટલે કે સીધું ગણિત માંડીએ તો એક સવાલ માટે લગભગ 1 મિનિટ મળે. આમાં કયા વિષયો પૂછાય છે? તો જુઓ, બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, પહેલી ભાષા ગુજરાતી, બીજી ભાષા હિન્દી કે અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ. અને મજાની વાત એ છે કે બધા જ વિષયોનું વેટેજ સરખું છે. દરેકના 30 માર્ક્સ, એટલે કોઈ વિષય ઓછો કે વધારે મહત્વનો નથી. ઓકે, તો આ થઈ ટીઈટી 1ની વાત. હવે આપણે ટેટ પરીક્ષાના બીજા લેવલ, એટલે કે ટીઈટી 2 પર આવીએ. ટેટ 2 કોના માટે છે? તો જેમને ઉચ્ચ પ્રાથમિક શાળામાં, એટલે કે ધોરણ 6 થી 8ના ટીચર બનવું હોય એમના માટે. અહીં હવે વિદ્યાર્થીઓ થોડા મોટા થઈ ગયા હોય છે અને સબ્જેક્ટ્સ પણ થોડા ડીપમાં ભણાવવાના હોય છે. અહીં એક મસ્ત વાત એ છે કે પેપરની પેટર્ન એકદમ ટેટ 1 જેવી જ છે. કંઈ જ નથી બદલાતું. એ જ 150 સવાલ, 150 માર્ક્સ અને એ જ 2.5 કલાકનો સમય. એટલે સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર નથી. પણ અસલી ફેરફાર આવે છે વિષયોમાં. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સમજજો. પહેલા 3 વિષયો તો સરખા જ રહે છે. બાળ વિકાસ અને 2 ભાષાઓ. પણ જે છેલ્લો અને સૌથી મોટો 60 માર્ક્સનો વિભાગ છે, ત્યાં ચોઇસ હોય છે. જો ગણિત વિજ્ઞાનના સ્ટુડન્ટ હો તો એ વિષય પસંદ કરવાનો, અને જો આર્ટ્સના સ્ટુડન્ટ હો તો સામાજિક વિજ્ઞાન પસંદ કરવાનું. તો આ થઈ ટેટની આખી વાત. હવે વારો છે ટેટ પરીક્ષાનો. જેમને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલમાં, એટલે કે મોટા ધોરણોમાં ભણાવવું છે, એમના માટે આ પરીક્ષા બનેલી છે. ટાટમાં પણ પહેલું લેવલ છે સેકન્ડરી માટે, એટલે કે જેમને ધોરણ 9 અને 10ના ટીચર બનવું હોય એમના માટે. અહીં સિસ્ટમ થોડી અલગ છે. આ પરીક્ષા 2 પેપરમાં લેવાય છે. પેપર 1 બધા માટે કોમન હોય છે, જેમાં જનરલ નોલેજ, શિક્ષણશાસ્ત્ર, ભાષા અને રીઝનિંગ જેવું બધું આવે. પણ પેપર 2 એ છે અસલી ગેમ ચેન્જર. એ પોતાના સબ્જેક્ટનું હોય છે. મતલબ કે જો ગણિતના ટીચર બનવું હોય તો પેપર 2 આખું ગણિતનું જ હશે. ઓકે, હવે આવીએ ટીએટીના સૌથી ઊંચા લેવલ પર, હાયર સેકન્ડરી. આ પરીક્ષા છે ધોરણ 11 અને 12ના શિક્ષકો માટે. આનું સ્ટ્રક્ચર પણ સેકન્ડરી જેવું જ છે, એટલે કે 2 પેપર. પણ અહીં લેવલ થોડું અપ જાય છે. પેપર 1માં કરંટ અફેર્સનું મહત્વ વધી જાય છે અને પેપર 2માં તો પોતાના સબ્જેક્ટનું એકદમ ઊંડાણપૂર્વકનું નોલેજ જોઈએ. આ ખરેખર વિષયના એક્સપર્ટ બનવાની પરીક્ષા છે. ચાલો, તો હવે આપણે ટેટ અને ટાટ વિશે બધી ડિટેલ્સ જોઈ લીધી. હવે આવીએ આજના સૌથી મહત્વના સવાલ પર. આ બધી વાતોનો સાર શું છે? બંને વચ્ચેનો મેઇન તફાવત કયો છે? ચાલો એક જ સ્લાઇડમાં આખી વાતનો નિચોડ કાઢી લઈએ. જો,
તો ભૂલી જાઓ અને બસ આટલું યાદ રાખો. જો ધોરણ 1 થી 8ના ટીચર બનવું હોય એટલે કે પ્રાઇમરી ટીચર, તો આપવાની છે ટેટ. અને જો ધોરણ 9 થી 12ના ટીચર બનવું હોય એટલે કે સેકન્ડરી કે હાયર સેકન્ડરી ટીચર, તો આપવાની છે ટેટ. બસ આટલું જ સિમ્પલ છે. આ જ સૌથી મોટો અને મુખ્ય તફાવત છે. તો હવે ટેટ અને ટેટ વચ્ચેનું બધું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે, બરાબર ને? હવે સમય છે એ નક્કી કરવાનો કે કયો રસ્તો બેસ્ટ છે. કઈ પરીક્ષા આપવી એ પોતાના ગોલ પર ડિપેન્ડ કરે છે. પોતાની જાતને પૂછવું પડશે કે શું ગમે છે. શું નાના બાળકો સાથે કામ કરવું, એમનો પાયો મજબૂત કરવો ગમે છે? જો હા, તો ટીઈટી યોગ્ય છે. કે પછી કોઈ એક સબ્જેક્ટમાં એટલી માસ્ટરી છે કે એ જ જ્ઞાન મોટા વિદ્યાર્થીઓ સાથે શેર કરવું છે? તો પછી ટાટનો રસ્તો પસંદ કરી શકાય. તો હવે આ બધી માહિતી પછી સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે. પસંદગી શું છે? નાના બાળકોની દુનિયામાં રંગ ભરવા કે પછી મોટા વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં એક્સપર્ટ બનાવવા? આ એક સવાલનો જવાબ જ ટીચિંગ કારકિર્દીની દિશા નક્કી કરશે.